નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અત્યારે અધિક માસ ચાલે છે, એટલે કે પુરુષોત્તમ મહિનો, અને એ દરમિયાન વિવિધ મંદિરોમાં ઠેર ઠેર અત્યારે પુરુષોત્તમ માસની કથાનું શ્રવણ બધા મહિલાઓ અને શ્રદ્ધાળુઓ કરતા હોય છે। ખેડા લાલ દરવાજા ખાચા શેરીમાં આવેલા શ્રી મહાકાલી માતાજી મંદિરે જયેશભાઈ મહારાજ દ્વારા અધિક માસ કથા કરવામાં આવે છે અને બધા શ્રદ્ધાળુઓને સાંભળવા આવે છે। આપણે પણ દર્શનાર્થે ગયા હતા અને અધિક માસનો મહિમા તેમણે સમજાવ્યો તે આપણે શેર કરીશું। તે પૂર્વે ખેડાવાળા મહાકાળી માતાજીના દર્શન કરીશું। વર્ષો પહેલાં જ્યારે એ મહાકાળી માતાજીનું મંદિર હતું, ત્યાં જ કોઈ એક જૂના મકાનના ખોદકામ દરમિયાન પાયો ખોદતા હતા, ત્યારે અંદરથી પાષાણના આવા શિલ્પ કંડારેલા હોય એવા પથ્થરના અનેક પ્રતિમાઓ અંદરથી નીકળી હતી, અને તે સમયના વડીલો દ્વારા થોડા યાદગીરી રૂપે અહીંયા માતાજીના પ્રતીકો રાખ્યા છે અને બીજા નદીમાં પધરાવી દેવામાં આવ્યા હતા। થોડા સમય પહેલાં જ અહીંયા મહાકાલી માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। આ ઉપરાંત જે પ્રાચીન પરંપરાગત મહાકાળી માતાજીની પ્રતિમા જે સ્વયંભૂ છે એની પણ સ્થાપના કરવામાં આવી છે। આશાપુરી માતાજીની પણ સરસ અહીંયા સ્થાપના કરવામાં આવી છે। એવા ખેડા શહેરમાં આવેલા મહાકાળી માતાજી મંદિરે અત્યારે અધિક માસ નિમિત્તે સરસ પુરુષોત્તમ માસની કથાનું શ્રવણ હવે આપણે કરીશું। રાધારમણ ભગવાન કી, કાળકા માત કી, બોલો આશાપુરી માત કી, બોલો બ્રહ્માણી માત કી, સદગુરુ अपने अपने माता पिता भगवान की, करारविंदना करारविंदम मुखारविंद विनवेशयान्दम वटस्य पत्रस्य ऊटेशयानम बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिब स्वा रतमे तदेव, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर धननाथ विष्णु। अधिक मासनी आ कथा, अधिक मासनी आ कथा સાંભળજો નર નાર, વ્રત નિયમ તમે પાળજો, ઉતરજો ભવ પાર। નૈમે સારણ્ય ક્ષેત્રે ઋષિ મુનિઓનું સ્થાન, વ્યાસજીના શિષ્ય સુતજી પધાર્યા, ત્યાં નિર્માણ થઈ કથા। સૌનકયાદી હાથ જોડ્યા અને કીધા ચરણ પ્રણામ, પછી કરી એક વિનંતી રાખી હૈયામાં। તો ભગવાન અધિક માસ પુરુષોત્તમ માસ આ પરમ પદ છે ભારતની સંસ્કૃતિ માં। પુણ્ય કમાવા માટે ભગવાનની મહાકથા, ભાગવતજીની કથા, શ્રીમદ ભાગવત એ 7 દિવસની કથા, રામાયણની કથા 9 દિવસ, સત્સંગ દેવીની કથા એવા 15 દિવસ, આવી આવી કથાઓના ક્રમ હોય છે। પણ જ્યારે કે છે નાનામાંથી મોટો કરવા માટે ભગવાનની મહાપુરુષોત્તમ કથા છે। જેમ રેતીમાં કે છે મોરસ વેરાઈ જાય
તો કીડીઓ એને શોધીને ખાઈ જાય. પણ હાથી જેવો મોટા હાથી એવા પ્રાણી મોટા હોય છતાં રેતીમાંથી કીડીની જેમ મોર શોધી શકે નહીં. તેમ પુરુષોત્તમનું મહાત્મય કરતાં કરતાં અનેક મોટા મોટા કથાકાર થાય છે. જેમ મોરારી બાપુ પણ, રમેશભાઈ ઓઝા, આવા એ પણ ભગવાનની આવી મહાકથાઓ કરે છે. આ અધિક માસની પુરુષોત્તમની કથા એવા મોટા મહાકથાકાર પણ આ કથાઓ કરે છે. એનાથી વિશેષ જ્ઞાન ભાગવતજીનું કે જે પુણ્ય તમને આપે છે. તો કથાનું મહત્વ એ છે કે કથા કેમ સૌર અને ચંદ્રવર્ષના મેળ બેસાડવા માટે 32 ચંદ્રમાસ છે એ 16 દિવસ 4 ઘડી ઉમેરતા અધિક માસ, તેનું જ નામ છે પુરુષોત્તમ. આ માસમાં ગણિતની ભૂલ સુધારવાની પ્રક્રિયા, જીવન વિકાસ તથા ભક્તિના ભાવપૂર્વક વૃદ્ધિ કરવા માટે આ પુરાણ એવા ઋષિમુનિઓએ ભગવાનની કથાની રચના કરી છે. જે સંસ્કૃતિ આપણા સંતાનોને ધર્મને આપે, આપણા સંતાનો સંસ્કારી બને, સુમતિ પ્રાપ્ત કરે, વ્રત નિયમને જાળવે, એના માટે આ ભગવાનની કથા છે. ગુજરાતના ભાષ્ય એવા કે તે સાહિત્યને આપણા સાહિત્યકારો આ પવિત્ર કથા જગતમાં આપણને આપી છે. આ જીવન ગાંધીવાદી મૂલ્યવાન રખેવાળ એવા શ્રી ગાંધીજી પરમ જે ભગવદ્ ગીતાનું આપણને જ્ઞાન આપ્યું અને ભગવદ્ ગીતાના ઉપદેશ પ્રમાણે ગાંધી આ જગતને કે છે સંસ્કારરૂપ જીવનમાં અનેક પુસ્તકોની રચનાઓ પણ થઈ છે. સ્વામી વિવેકાનંદ પોતાના પૂર્વાશ્રમ નામ નરેન્દ્ર હતું અને નરેન્દ્રના પિતા ભુવન મોહન બાબુ એ વકીલ હતા. કુટુંબની પ્રતિષ્ઠાને આવક સારા હતા, પણ ભગવાનના માર્ગમાં બધાને લઈ જવા માટે આવી પવિત્ર કથાઓ સંતો મહંતો સાથે સાંભળી અને એવા વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ આ જગતના જીવનનું કલ્યાણ કર્યું છે. તો સૂર્ય ને ચંદ્ર આમ 365 ચંદ્રની ગતિ મંદ, એ પ્રમાણે ગતિને સગતિ કરવા માટે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે. આ પુરુષોત્તમ માસ પુણ્યને આપનારો છે. અધિકમાં અધિક એટલે એનું નામ પણ છે અધિક ઉત્તમ. બહેનો વ્રતો કરે, ભાઈઓ તપ કરે, ભાઈઓ વ્રતો કરે છે. એમાંય પાછું કીધું ધારણા અને પારણા. ધારણા પારણા એવું છે કે એક દિવસ ભગવાનનું ધ્યાન કરવું, બીજે દિવસ ઉપવાસ છોડવું એટલે પારણા કરવા, એક ટાઈમ જવું. અધિક માસમાં લોકો પવિત્ર નદીઓમાં, દરિયામાં સ્નાન કરે છે. ગંગે જ યમુને દેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્પંદિમે ગુરુ. જન્મો જન્મના, આ જન્મના, ગત જન્મના, આવતા જન્મના એ પાપો બધા ધોવાઈ જાય એના માટે અધિક માસના 3 વર્ષે કથા આવે. જુદા જુદા કે છે મહિનામાં આવે. આખા જ્યેષ્ઠ માસ છે. આખતનો જ્યેષ્ઠ એટલે મોટો. પછી શ્રાવણ આવે 18 કે છે, એ પ્રમાણે ભાદરવો આવે. આ પ્રમાણે ભાળભુજનો જ્યાં મેળો થાય છે. તો આવી પવિત્ર કથા જીવનને કલ્યાણ કરનારું છે. માટે જે કોઈ ભગવાનની કથા સાંભળે છે, એના વ્રત કરે છે, તપ કરે છે, કદાચ ઉપવાસ ન થાય પણ પરોપકાર કરો કે છે. પારકાનું હિત કરું, નાના માણસને હાથ ડાલી જગતમાં તારવો, એનું નામ છે ભગવાનની કથા. આપણા વડીલ મા બાપ હોય એની સેવાનું આચરણ કરું. કથા શું શીખવાડે છે? રામા ભગવાને અવતારો લીધા છે. ભગવાને નામકરણ લીધું, અવતાર લીધા. અવતાર લઈને માણસના જીવનનું કેવું કર્મ હોવું જોઈએ એ ભગવાને આચરણ કરી બતાવ્યું છે.
ભગવાને કે છે દશરથ રાજાની સેવા, કૌશલ્ય કૈકેયી સુમિત્રા માની સેવા કરી. કૃષ્ણલાલ ભગવાન કૃષ્ણ, નંદ બાવા યશોદા જશોદાની સેવા કરી. જે ભગવાનને પ્રેમ કરે છે એને ભગવાન પ્રેમ આપે છે. ભગવાનને તમે પ્રેમ કરો તો ભગવાન તમને પ્રેમ આપે, તમારા જીવનને સુખિયા બનાવે, તમારા જીવનની આધિ ને ઉપાધિ દૂર કરે. એટલા માટે કે સ્નાન કરવાનો મહિમા એ છે કે આપણા રોગોમાંથી મુક્ત બનીએ. એટલે ત્યાં આગળ કે છે લોકો દરિયા કિનારે જાય, તીર્થના સ્નાન થાય, ત્યાં રેતી ચોપડે, રેતીથી સ્નાન કરે અને પવિત્ર સ્નાન કરી પોતાના જીવનનું કલ્યાણ કરે. ગોરમાની પૂજા કરે, કાંઠા ગોરની સેવા કરે. આવો બધો મહિમા છે. આપણા ગુજરાતમાં થોડોક ઓછો છે, કાઠિયાવાડમાં વધારે મહિમા છે. બહેનો કે જે નવા કપડાં પહેરે, આપણા જીવનમાં જ્યારે પ્રસંગ આવે નવા કપડાં પહેરીએ ને, પણ જ્યારે પુરુષોત્તમ આવે ત્યારે ત્યાંના બહેનો નવા કપડાં પહેરે, નવા વસ્ત્રો ધારણ કરે, નવા અલંકાર ધારણ કરે. કોને બતાવે? ભગવાનને બતાવે કે જન્મો જન્મે અમને આવું બધું સુખ મળે, જન્મે જન્મે અમને આવું બધું પ્રાપ્ત થાય. પણ આપણા લોકો કહે છે કોકને પ્રસંગમાં જવાનું હોય તો કોકને જ બતાવે લોકો પહેરે છે. શાસ્ત્રમાં કીધું છે કે ભગવાનના જ્યાં કાર્ય થતું ત્યાં નવા કપડાં પહેરો, નવું ભગવાનની જાત્રા થતી હોય, ભગવાનનું કે છે વરઘોડા નગરયાત્રાઓ થતી હોય ત્યાં નવ વસ્ત્ર ધારણ કરીને જવું અને ભગવાનની સેવા આપવી. તો આ પ્રમાણે કે જે પ્રભુના માગ્યા ચરણમાં કે છે આ રીતે શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાથી વિશ્વાસ બને છે અને વિશ્વાસથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. શૌનકાદિ આ ભગવાનની કથા પહેલાં ભગવાન શ્રી હરિનારાયણ પરમાત્મા લક્ષ્મીપતિ એવા નારાયણે નારદને વાત કરી છે અને નારદ દ્વારા આ ભગવાનની પરમ કથા એવા વ્યાસ ભગવાનને પ્રાપ્ત થઈ. વ્યાસ ભગવાને સુખદેવ મહારાજને આ કથા આપી છે અને એવા સુખદેવજી મહારાજ આ ભગવાનની પરમ કથા શૌનકાદિ ઋષિમુનિને આપીને, શૌનકાદિ ઋષિમુનિઓ આ જગતના ઋષિમુનિઓ સદગુરુ જે કથાકારો છે એમને આ ભગવાન પુરુષોત્તમની કથા પ્રાપ્ત થઈ અને એ કથાને પ્રાપ્ત હેતુ શ્રીમદ ભાગવત રામાયણ અનેક ગ્રંથોનું કંઈક છે પ્રાપ્ત કરી અને અધિક માસની કથામાં દ્રષ્ટાંતરૂપી અમૃતધારાની પણ કથાઓ કરી છે. એક ભગવાનની કથા શૌનકાદિ મુનિએ જે કથા કરીએ અને બીજી કથા એ છે કે અમૃતધારા, જેનું જીવન ઝેર છે એ ઝેરમાંથી અમૃત બનાવે એ અમૃતધારણ કથા. દેરાણી જેઠાણીના પ્રેમ વધે, ભાઈ ભાઈઓમાં પ્રેમ વધે, કુટુંબમાં પ્રેમ વધે એવી અમૃતધારાની કથા પણ આવે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાજા રણ છોડ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ એ ભાજો મોરલી મનોહર નંદલાલા, ભાજો. તો ભગવાનની કૃપાથી આપણે આ વિનાયકમ પ્રિયાનિધિયમ દામ દત્તિ પ્રવંતુના નારદાર્ષિ ગણા એતપોદના ભવતુ યજમાનસ્ય આશીર્વાદ પરાયણ મંગલમસ્તુ. મંગલ. તો મિત્રો, જયેશભાઈ મહારાજ દ્વારા પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસનો મહિમા આપણને સમજાવ્યો એનો વિડીયો આપણે શેર કર્યો છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. અધિક માસના દેવ શ્રી વિષ્ણુ ભગવાનની જય.